નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। 7,500 શિક્ષકોની થનારી ફાળવણી સામે સંસ્કૃત વિષયના માધ્યમિકમાં 90 અને ઉચ્ચતર માધ્યમિકમાં માત્ર 177ની ભરતી કરવામાં આવી રહી છે। ઘણા એવા સબ્જેક્ટમાં છે બહુ ઓછી જગ્યાઓ આપવામાં આવી છે અને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે જગ્યાઓ બહુ હોવા છતાં ખૂબ જ ઓછી જગ્યાઓ આપવામાં આવી છે। કારણ કે 140 માર્ક મેળવવા છતાં ઘણા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જાય એવી સ્થિતિ સર્જાઈ છે અને સરકાર 2-3 વર્ષ બાદ ભરતી કરી રહી છે, ત્યારે જગ્યામાં એમણે બહુ વધારો કરવો જોઈએ, પણ જગ્યા ઓછી બતાવવામાં આવી રહી છે। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 7,500 જગ્યાઓ પર ભરતી થનારી છે, ત્યારે સંસ્કૃત વિષયની માધ્યમિકમાં 90 અને ઉચ્ચતર માધ્યમિકમાં 177 જેટલા શિક્ષકોની ભરતી થશે। જે ખૂબ જ ઓછી હોવાથી આ વિષયને અન્યાય થતો હોવાની લાગણી સંસ્કૃત પ્રેમીઓએ વ્યક્ત કરી છે અને ગ્રામ્ય સ્તરથી રાજ્ય કક્ષા સુધી આવેદનપત્ર આપવામાં આવેલા છે। હિન્દી વિષયમાં પણ બહુ ઓછી જગ્યાઓ જોવા મળે છે। રાષ્ટ્રભાષાનું આજે અપમાન થતું જોવા મળી રહ્યું છે, કારણ કે હિન્દી વિષયમાં પણ ખૂબ જ ઓછી જગ્યાઓ જોવા મળી રહી છે। ઉમેદવારોએ જે જૂના શિક્ષક અને આચાર્યની ભરતી થઈ રહી છે તેમાંની ઘણી બધી જગ્યાઓ પડશે, એ જગ્યાઓની માંગણી કરવી જોઈએ અને એ જગ્યાઓ આની ભરતીની અંદર સમાવી લેવામાં આવે તો નીચા મેરિટવાળા ઉમેદવારને પણ ફાયદો થઈ શકે છે। અને જૂના શિક્ષકની ભરતી અને આચાર્યની ભરતી ભરતી નથી, પણ જૂના શિક્ષકની બદલી થઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે, કારણ કે જૂના શિક્ષક ઓલરેડી શિક્ષક તો છે જ। સંસ્કૃત વિષયની જગ્યા વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર, આરોગ્ય મંત્રી તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સંસ્કૃત વિષયની જગ્યામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આજનો વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।